ધોધમાર વરસાદ પોરબંદરમાં, અનેક સ્થળે ભરાયા પાણી. પોરબંદર દ્વારકા રોડ પર આવેલી હોટેલમાં ફરી વળ્યા વરસાદી પાણી. ફર્નિચર સહિતના માલસામાનને નુકસાન. પોરબંદરમાં 2 કલાકમાં 1.25 ઇંચથી વધુ વરસાદ. બિરલા રોડ ઉપર ભારે પવનની તોતિંગ, વૃક્ષ ધરાશાયી. વરસાદને લઈને લોકમેળો પણ કરાયો બંધ. બરડા પંથકના અનેક વિસ્તારમાં વીજળી ગુલ. છેલ્લા 5 દિવસથી અમરેલી જિલ્લામાં વરસી રહ્યો છે વરસાદ. ધારી ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદી નાળા ઉફાન પર. ગોરડીયો નદીમાં ઘોડાપૂર, માર્ગો પર ફરી વળ્યા પાણી. ધોધમાર વરસાદ વરસ્યો રાજુલા શહેરમાં. રોડ પરથી વહેતા થયા પાણી. અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મળી રાહત. લાંબા સમય બાદ ફરી એક વખત વરસાદ વરસતા ખેતીને થશે ફાયદો. ભારે વરસાદ દાતારના પર્વતીય વિસ્તારમાં. ચોમાસાની સિઝનમાં બીજી વખત છલકાયો જૂનાગઢનો વિલિંગડન ડેમ. સ્થાનિક પ્રશાસને ડેમ વિસ્તારમાં અવરજવર પર મૂક્યો પ્રતિબંધ. વન વિભાગે નીચલા દાતાર નજીકનો મુખ્ય ગેટ કર્યો બંધ. ધોધમાર વરસાદ વરસ્યો જૂનાગઢના વાઘેશ્વરી જંગલ વિસ્તારમાં. રહેણાંક સોસાયટીમાં ભરાયા પાણી. ઘરમાં પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી. જૂનાગઢના 4 ડેમમાં વધી પાણીની આવક. ઓજત 2, આણંદપુર, ઓજત, શાપુર અને ઓજત વંથલી ડેમ થયા ઓવરફ્લો. નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. નદીના પટમાં ન જવા લોકોને સૂચના. સતત 3 દિવસથી કાંકરેજમાં વરસી રહ્યો છે વરસાદ. મંગળવારે મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. શિહોરી અને થરામાં પણ વરસાદી ઝાપટા. બાજરી, જુવાર સહિતના પાકને થશે ફાયદો. ભારે પવન સાથે વરસાદ વરસ્યો. સિદ્ધપુર અને તેની આસપાસના વિસ્તારોમાં. ખલી, નેદ્રા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ. મંગળવારે મોડી રાત્રે પાટણ શહેરમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. અનાવાડા, માતરવાડી, ગુલાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસ્યો વરસાદ. હારીજ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ઉકાઈ ડેમમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક. ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવ્યું પાણી. હરિપુરા ગામમાં તાપી નદી પરનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ. સામે છેડે આવેલા ઓન, કોસાડી, પીપરિયા, ગોદાવાડી, ખંજરોલી સહિતના ગામોના લોકોની વધી મુશ્કેલી. સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં વરસાદ. મુખ્ય માર્ગ અને દુકાનો સુધી ભરાયા પાણી. રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન. ગોંડલ શહેર અને તાલુકામાં સારો વરસાદ. શહેરના જીલ ચોક, માંડવી ચોક, કોલેજ ચોક જેવા વિસ્તારમાં ભરાયા પાણી. તાલુકાના દેડી, મોવિયા, ગુંદાળા, અનીડા સહિતના ગામમાં વરસાદ. ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ. ઉપલેટાના ભીમોરા, મજેઠી અને કુડેજ ગામમાં વરસાદ. સતત વરસાદથી ચેકડેમ, તળાવ અને નદીઓમાં આવ્યા નવા નીર. પાકને પાણી મળતા ખેડૂતો ખુશ. અમરેલી જિલ્લામાં વરસાદની સ્થિતિ યથાવત. લાઠીમાં ધોધમાર વરસાદ. રસ્તા ઉપર વહેતા થયા પાણી. સારા વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશી. રાજુલાને પાણી પૂરું પાડતો ધાતરવડી 2 ડેમ થયો ઓવરફ્લો. ડેમનો એક દરવાજો 0.3 મીટર ખોલાયો. ચોમાસામાં બીજી વખત ડેમ થયો ઓવરફ્લો. ઉપરવાસમાં સારા વરસાદથી છલકાયો ડેમ. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી ડેમમાં પાણીની આવક. વડિયામાં આવેલા સુરો ડેમના દરવાજા ખોલાયા. ડેમના 3 દરવાજા 0.30 મીટર ખોલીને છોડાયું પાણી. નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. ઉપરવાસમાં સારા વરસાદને કારણે રાજકોટનો આજી એક ડેમ 90% ભરાયો. આજી ડેમની જળ સપાટી પહોંચી 27.40 ફૂટ પર. ભાદર 1, વેણુ 2 અને ન્યારી 1 ડેમમાં પણ નવા નીરની આવક. બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશ. મગફળી, સોયાબીન અને કપાસના પાકને ફાયદો. બગસરાના જેઠિયાવદર, જામકા અને શિલાણામાં વરસાદ. નદી નાળા છલકાયા. મહીસાગરના લુણાવાડામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ખેડૂતોમાં ખુશીનો માહોલ. લાંબા વિરામ બાદ વરસ્યો વરસાદ. યાત્રાધામ શામળાજીમાં વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. મંદિર તરફ જવાના માર્ગ ઉપર પાણી ફરી વળ્યા. શામળપુર, અણસોલ, વાંદિયોલ સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ.